જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની આફત યથાવત. કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલનથી વિદેશી નાગરિકનું મોત. મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો વધ્યો ચમકારો. આજથી 3 દિવસ ફરી કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી. લઘુત્તમ તાપમાનમાં થઈ શકે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 3 દિવસ બાદ ઠંડીથી રાહત મળતા વધશે ગરમી. રાજકોટમાં ગોંડલ હાઈવે પર રફતારનો કહેર. રોડ ક્રોસ કરતા રાહદારીને ખાનગી બસ ચાલકે અડફેટે લેતા મોત. પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાથ ધરી તપાસ. આપ અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી હોવાને લઈ ભરૂચ કોંગ્રેસમાં ભડકાના સંકેત. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ચૈતર વસાવાને સમર્થન ન આપવાની ઉચ્ચારી ચીમકી. કોંગ્રેસના કાર્યકરોમાં રોષ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહિદગાહ વિવાદમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી. આમીન સર્વેની માર્ગ સહિત 17 અરજી સુનાવણી માટે યોગ્ય છે કે નહીં તેના પર થશે દલીલો. 8થી રાંચીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ. 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત 2-1થી આગળ. ટેસ્ટ સિરીઝ જીતવા ભારતીય ટીમ ઉતરશે મેદાન.